ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બોડેલી અલીપુરા ચોકડી પાસે આવેલા બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા ચોકડી બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને આમુખ પટ્ટન બંધારણનું દરેકને બાબા સાહેબ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। સાથે જિલ્લાના અનુજાતિ મોરચાના પ્રમુખ અશોક સોલંકી, જિલ્લાના મહામંત્રી શ્રી વિજયભાઈ કાપડિયા, સંયોજક સંદીપભાઈ શર્મા, જિલ્લા ભાજપ પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, બોડેલી તાલુકાના પ્રમુખ શ્રી નીલભાઈ પટેલ, શિવ મહારાજજી, બાબુ કાર્તિકભાઈ શાહ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા અને જૂની બોડેલી ખાતેના નાના બાળકોને બિસ્કીટ તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। સાથે શ્રીજી હોસ્પિટલ ડોક્ટર સેલના કન્વીનર સ્નેહલ રાઠવા, સંદીપભાઈ શર્મા, નીલભાઈ પટેલ અને જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ અશોક સોલંકીએ હાજર રહ્યા। તેમના વરદ હસ્તે બિસ્કીટનું વિતરણ કરી આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી। આજ રોજ બાબા સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મ જયંતિ નિમિત્તે બોડેલી મંડળ અને એસસી મોરચા દ્વારા નાના બાળકોને ચોકલેટ વિતરણ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું। સર, આજના પવિત્ર દિવસે આપ જનતાને શું સંદેશો આપવા માંગો છો? આજના દિવસે વિશ્વ વંદનીય ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીનો આજે વિશ્વ લેવલે જ્યારે 135મું જન્મજયંતિ ઉજવણી થતી હોય ત્યારે બોડેલી વિશ્વ વંદનીય ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ વિશ્વભરમાં આજે ઉજવાઈ રહી છે ત્યારે છોટાઉદેપુર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પણ આજે બોડેલી મુકામે બાબા સાહેબની જન્મજયંતિનો વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। તેમાં તાલુકા, જિલ્લા તમામ કાર્યકર્તાઓ આજે અમે ભેગા થઈ અને બાબાજીને આજે પુષ્પાંજલિ અર્પણ અને એમનું આમુખ દરેકના વ્યક્તિગત અમે એમને સાંભળ્યા છે। વિશ્વ વંદનીય બાબા સાહેબની જય હો। નામ ડૉક્ટર સ્નેહલ રાઠવા, હું છોટાઉદેપુર જિલ્લા બીજેપી ડૉક્ટર સેલનો કન્વીનર છું। આજે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારત રત્નજીની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે અમે સમગ્ર જનતાને, છોટાઉદેપુરની જનતાને સામાજિક સમરસતા થાય અને સમાજમાં તમામ ઉચ્ચ નીચના ભેદભાવ, જાતિવાદ ભૂલાઈને સમાનતાથી બધા લોકો જીવે અને ખૂબ શાંતિભર્યું જીવન જીવે એ જ અમારો આજના દિવસે શુભ સંદેશ છે।